हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो चालो आपणे धोरण 12 विषय आंकड़ाशास्त्र प्रकरण 2 जे आपणे समजी રહ્યા છીએ એને આપણે આગળ વધારીએ છીએ. પ્રકરણ 2. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડ સુધીમાં આપણે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ છે કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે એને આપણે સમજ્યા. હવે એમાં આગળ વધીએ છીએ કે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય તો શું થાય? તો કે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય ત્યારે બંને ચલમાં ફેરફારો જે છે એ એક સાથે થાય. એક સાથે બેયમાં ફેરફારો થતા હોય. કાર્યકારણના સંબંધના હિસાબે આપણે ઉદાહરણ જોયું હતું, એમાં આપણે સમજાતા કે વરસાદ વધે તો ઉત્પાદન વધે, એટલે બે ચલમાં ફેરફારો છે એક સાથે થાય. વરસાદ ઘટે તો ઉત્પાદન ઘટે, એમાં પણ ફેરફારો એક સાથે થાય. વરસાદનો આંકડા ઓછો થાય તો ઉત્પાદન ઓછું થાય, તો બેયમાં ઘટાડો એક સાથે થયો, પેલામાં પણ વધારો એક સાથે થયો. એટલે કે બંને ચલની કિંમતમાં ફેરફાર એક સાથે થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. તો આના ઉપરથી સહસંબંધની વ્યાખ્યા આવે છે. સહસંબંધ જો બે ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. જો બે ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. આ સહસંબંધની વ્યાખ્યા થઈ કે આપણને બે ચલ આપ્યા હોય, આગળ આપણે ઉદાહરણ જોયું કે એ પ્રમાણે હું તમને સમજાવું છું કે વરસાદ અને ઉત્પાદન આવી રીતના બે ચલ છે. વરસાદ એક ચલ છે, બીજું ઉત્પાદન ચલ છે. આ બે ચલની કિંમતોમાં કાર્યકારણના સંબંધના હિસાબે ફેરફાર થતા હોય. કાર્યકારણનો સંબંધ છે એ બે પ્રકારનો છે. કાર્યકારણનો સંબંધ એક પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ છે. પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ છે.
આ પ્રત્યક્ષ કાર્યકારણનું ઉદાહરણ છે કે વરસાદ વધે તો એના કારણે ઉત્પાદન વધે છે, એટલે કે આ કાર્ય થાય છે, આ કારણે આ કાર્ય થાય છે, એટલે આ કારણ છે, આ કારણ સ્વરૂપ ચલ છે અને આ કાર્ય સ્વરૂપ ચલ છે. તો આ બે ચલ છે એ પ્રત્યક્ષ કાર્યકારણના સંબંધથી સંકળાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. બીજું મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે રેનકોટ અને છત્રી, રેનકોટનું વેચાણ અને છત્રીનું વેચાણ. તો રેનકોટનું વેચાણ એ પણ એક ચલ છે અને છત્રીનું વેચાણ એ પણ બીજો ચલ છે. આ બંને ચલો એકબીજા પર આધારિત નથી, પણ એ કોઈ ત્રીજા ચલ ઉપર આધારિત છે, જો વરસાદ ઉપર આધારિત છે. રેનકોટનું વેચાણ અને છત્રીનું વેચાણ એ વરસાદ ઉપર આધારિત છે, એટલે ત્યાં જે વેચાણ વધે કે વેચાણ ઘટે એના કારણમાં વરસાદ જ છે. ત્રીજો ચલ છે, એ ત્રીજો ચલ છે. જો આપણને ચલ બે જ આપ્યા છે એ ઉદાહરણમાં, એક રેનકોટનું વેચાણ અને બીજું છત્રીનું વેચાણ. રેનકોટનું વેચાણ અને છત્રીનું વેચાણ એકબીજા સાથે કોઈ સંબંધથી જોડાયેલા નથી, એમની વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ નથી. જુઓ, તમે સમજી શકો કે તમે વિચારી શકો કે ભાઈ છત્રીનું વેચાણ વધે એટલે રેનકોટનું વધે, કે છત્રીનું વેચાણ ઘટે તો રેનકોટનું વેચાણ ઘટે, કે રેનકોટનું ઘટે છત્રીનું વધે, એવું થઈ શકતું નથી. બંનેનું વેચાણ છે એ ત્રીજા કોઈ ચલ ઉપર આધારિત છે, એટલે એ જે સંબંધ થયો એ પરોક્ષ કાર્યકારણનો સંબંધ, પરોક્ષ કાર્યકારણનો સંબંધ. તો બે ચલની કિંમત જે છે એ ગમે તે રીતે એકબીજા સાથે જોડાયેલી. પ્રત્યક્ષ બે ચલની કિંમતો, બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, અને એના લીધે એની કિંમતમાં જે ફેરફાર થતા હોય, એના લીધે જે ફેરફાર થતા હોય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. આ સહસંબંધની વ્યાખ્યા છે. હવે સહસંબંધ ના આ ચેપ્ટરમાં માહિતી જે આપી છે એ દ્વિચલ છે. આ દ્વિચલ છે, બે ચલ છે. એક ચલ x વડે દર્શાવીએ તો બીજા ચલને આપણે y વડે દર્શાવીએ છીએ. આવી રીતે આ દ્વિચલ માહિતી છે. સહસંબંધ એ બે ચલની વચ્ચેનો સંબંધ છે, એટલે અહીંયા દ્વિચલ માહિતી તમને આપી છે. હવે દ્વિચલ માહિતી આપી હોય તો કોઈ એક પરિસ્થિતિમાં બંને ચલની એક એક કિંમત આપી હોય. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ લીધું હતું કે વરસાદ 150 સેન્ટીમીટર પડે તો કપાસનું ઉત્પાદન 20 વીઘા દીઠ 20 મણ થાય છે. આમ તો અહીંયા જુઓ, ચલ x ની એક કિંમત આપી છે, એની સાથે y ની કિંમત આપી છે. છે ને, ચલ x ની આ કિંમતને અનુરૂપ y ની કિંમત આ છે, આને અનુરૂપ આ છે. ચલ x અને y ની આ અનુરૂપ કિંમતોની જોડી કહેવાય. આને જોડ કહેવાય. અને આપણે અગાઉ 9મા ધોરણની અંદર કાર્ટેશિયન ગુણાકાર વગેરે શીખ્યા છે ગણિતમાં. એ પ્રમાણે જોઈએ તો ચલ x અને y ની આ જે જોડી છે એને ક્રમયુક્ત જોડ કહેવાય. ક્રમયુક્ત જોડ, ક્રમયુક્ત જોડ એટલે આ જોડી છે એમાં બે ચલનો ક્રમ નિશ્ચિત છે. એવો નિશ્ચિત છે તો કે પહેલી કિંમત જે આવે ચલ x ની હોય, બીજી જે કિંમત આવે ચલ y ની હોય. એટલે જો આપણે આને
ક્રમયુક્ત જોડીમાં લખવું હોય તો આમ લખાય xy બરાબર 150 અને 20. તો આમાં તમે જુઓ 150 એ કોની કિંમત છે તો કે ચલ x ની કિંમત છે અને 20 એ કોની કિંમત છે ચલ y ની કિંમત છે. તો આ રીતે બે ચલ ની માહિતીમાં તમને જે અવલોકનો આપેલા હશે એ આ રીતે બે ચલની એક એક કિંમત લઈને ક્રમયુક્ત જોડી સ્વરૂપે આપેલા હશે આવી રીતે. બરાબર આવી રીતે આપેલા છે. આ જોડી છે એ x અને y ની અનુરૂપ કિંમતો દર્શાવે છે કે ભાઈ x ની કિંમત આટલી હોય તો y ની આટલી છે અને ઊંધું y ની આટલી હોય તો x ની આટલી છે. બરાબર આ અનુરૂપ કિંમતો દર્શાવે છે. હવે આ અનુરૂપ જે કિંમતો છે એને આપણે 9મા ધોરણમાં જ તે આલેખ પેપર ઉપર દર્શાવતા શીખી ગયા છે કે x અને y ની આવી ક્રમયુક્ત જોડીને આપણે આલેખ પેપર ઉપર દર્શાવીએ. દ્વિચલ સુરેખ સમીકરણના આલેખો દોર્યા છે આપણે. દ્વિચલ સુરેખ સમીકરણનું ચેપ્ટર આવે એમાં આપણે આ આલેખો દોર્યા છે. તો x અને y ની આ ક્રમયુક્ત જોડીને આલેખ પેપર ઉપર દર્શાવીએ તો એ શું દર્શાવે છે તો કે એક બિંદુ દર્શાવે છે. જો આ ક્રમયુક્ત જોડી ગ્રાફ પેપર ઉપર એક બિંદુ દર્શાવે છે એ આપણે જાણીએ છીએ. તો બે સહસંબંધિત ચલો x અને y ની ક્રમયુક્ત જોડીની કિંમતોને આલેખ પેપર ઉપર દર્શાવીએ તો તે એક બિંદુ દર્શાવે છે. હવે જો આ ચલોની બધી જ કિંમતોને આ ચલ x અને y ની ક્રમયુક્ત જોડી ની બધી જ કિંમતોને આલેખ પેપર ઉપર આપણે દર્શાવીએ અને મળતા બિંદુઓ આ પહેલી જોડનું બિંદુ આ બીજી જોડનું આ ત્રીજી જોડનું આ ચોથી જોડનું આ પાંચમી જોડનું આ જે બિંદુઓ મળે છે એ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો તે બે ચલ છે એમની વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. તો આના ઉપરથી બીજી જે વ્યાખ્યા છે એ સુરેખ સહસંબંધ. જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતોની ક્રમયુક્ત જોડને આલેખ પત્ર પર દર્શાવતા મળતા બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. સુરેખ સહસંબંધ છે એમ કહેવાય.
સંયુક્ત જોડીને સમજી ગયા આપણે એને આલેખ ઉપર કેવી રીતે દર્શાવીએ તો બિંદુ મળે છે આપણે સમજી ગયા આ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય એક જ રેખા પર આવેલા હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એટલે કે જે સહસંબંધ છે એ સુરેખા પ્રકારનો છે એમ કહી શકાય એક જ રેખા પર બિંદુ આવેલા હોય તો આ બધા બિંદુમાંથી પસાર થતી તમે રેખા દોરો અને આ બધા બિંદુમાંથી બધા બિંદુઓને જોડો તો તમને એક સુરેખા મળે છે એટલે આ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય હવે આ જે છે સુરેખ સહસંબંધ એ વાસ્તવમાં આપણા જીવનમાં આવતો જ હોય પણ આપણે એને સમજવા પ્રયત્ન કરતા હોતા નથી એટલે કે આપણે ભણી ક્યાંથી જુઓ આપણે વર્તુળ વિશે ભણી ગયા છીએ ગણિતમાં તો એમાં તમે જુઓ વર્તુળની ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ અને એના પરિઘને 2πr વડે 2πr વડે મેળવીએ છીએ અને એનું ક્ષેત્રફળ πr² વડે મેળવીએ છીએ આમાં તમે જોઈ શકો છો કે આની તમે ગણતરી કરશો તો પાઈ ને આપણે પાઈ તરીકે લેવા દેશું ત્રિજ્યા 1 લેશું 1 એકમ તો આનું મૂલ્ય 2π આવશે અને આનું મૂલ્ય π આવશે બરાબર પણ 2 લેશો એટલે ત્રિજ્યાનું મૂલ્ય 2 લેશો એટલે આનું મૂલ્ય 4π થશે અને આનું મૂલ્ય 4π થશે પછી 3 લેશો તો આનું મૂલ્ય 6π થશે અને આનું મૂલ્ય 9π થશે તો ત્રિજ્યામાં ફેરફાર કરવાથી જો ત્રિજ્યામાં ફેરફાર કરવાથી આ ત્રણેય ઉદાહરણો તમે જુઓ હે કે ત્રિજ્યા એક ચલ છે અને પરિઘ બીજો ચલ છે તો ત્રિજ્યામાં ફેરફાર કરવાથી પરિઘમાં ફેરફાર થાય છે તો બંને ચલોનો ફેરફાર એક સાથે થાય છે બરાબર સેમ એવી જ રીતે ત્રિજ્યામાં ફેરફાર કરવાથી એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે એટલે આ પણ જે ફેરફાર છે એ એક સાથે થાય છે એવી જ રીતે અચળ ગતિથી જો કોઈ વાહન છે એ ચલાવતા હોઈએ આપણે અચળ ગતિથી એક ધારી ગતિથી તો સમયના પ્રમાણમાં કિલોમીટરમાં અંતર કપાતું જાય અને સમયના પ્રમાણમાં કિલોમીટરમાં અંતર કપાતું જાય આ આપણને ખ્યાલ છે કે અચળ ગતિથી તમે સમય અને કલાકમાં લ્યો અને કાપેલું અંતર એને કિલોમીટરમાં લ્યો જો 1 કલાકમાં તમે 50 કિલોમીટરનું અંતર કાપતા હો તો 2 કલાક થાય એટલે 100 કિલોમીટરનું અંતર કપાઈ જાય 3 કલાક થાય એટલે 150 અને 4 કલાક થાય ત્યારે 200 કિલોમીટરનું અંતર કપાઈ જાય આ સમય અને કાપેલું અંતર એ બે ચલ છે સમય અને કાપેલું અંતર એ બે ચલ છે આ બે ચલમાં એક સાથે ફેરફારો થાય છે જો એટલે આ બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય અને અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો એને સુરેખ સહસંબંધ છે એમ કહેવાય બંને ચલોની કિંમતમાં લગભગ અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો એ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય હવે આપણે સહસંબંધના પ્રકાર એમને સમજીએ પ્રકાર સહસંબંધના પ્રકાર તો સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રકાર છે એનું નામ છે ઘન સહસંબંધ
બીજો પ્રકાર છે એનું નામ છે ઋણ સહસંબંધ. ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ બંનેને આપણે ક્રમિક સમજીશું, કારણ કે તમારે સહસંબંધ છે તો કેવા પ્રકારનો છે એ પણ સમજવાનું છે. બે ચલ રાશિઓ વચ્ચે સહસંબંધ છે તો કેવા પ્રકારનો છે એને પણ તમારે સમજવાનું છે. તો તમે જો જ્યારે કોઈ પણ તમને બે ચલ રાશિઓ આપી હોય, અને બે ચલ રાશિઓ આપી હોય, તમને x અને y આવી રીતે બે ચલ રાશિઓ આપી દો અને એક ચલ રાશિમાં તમે ફેરફાર કરો. જો એક ચલ રાશિમાં ફેરફાર કરવાથી બીજી ચલ રાશિમાં જે ફેરફાર થાય, બીજી ચલ રાશિમાં જે ફેરફાર થાય, હવે ફેરફાર એટલે ફેરફાર શબ્દનો અર્થ વધારો કે ઘટાડો છે, હે ને? વધારો કે ઘટાડો છે. ફેરફારનો અર્થ વધારો કે ઘટાડો છે. અહીંયા જો મેં ચલ રાશિ x ની કિંમતમાં વધારો કર્યો, તો આપણે અવલોકન કરીએ કે y ની કિંમતમાં શું થયું, તો કે y ની કિંમતમાં પણ વધારો થયો. મેં x ની કિંમતમાં વધારો કર્યો તો y ની કિંમતમાં પણ વધારો થયો. મતલબ કે x અને y બંને ચલ રાશિમાં જે ફેરફાર થાય છે એ વધારાનો થાય છે. કે એકમાં વધારો કરીએ તો બીજામાં વધારો થાય છે, અને એકમાં ઘટાડો કરીએ તો બીજામાં પણ ઘટાડો થાય છે. વધારો ને ઘટાડો સાથે થાય છે. મતલબ કે જે ફેરફારો થાય છે એ ફેરફારોની દિશા એક સરખી છે, હે ને? આમ દિશા એક સરખી છે. એકમાં વધારો તો બીજામાં વધારો, તો આમ દિશા ઉપરની તરફની દિશા. એકમાં ઘટાડો તો બીજામાં પણ ઘટાડો, આમ. બરાબર? એકમાં એક ચલની કિંમતમાં ઘટાડો કરો તો બીજા ચલની કિંમતમાં એની સાથે સાથે ઘટાડો થતો રહે. મતલબ કે બંને ચલમાં જે ફેરફાર થાય છે એની દિશા એક સરખી છે. તો જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય, હે ને? એક જ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. આ ધન સહસંબંધની વ્યાખ્યા છે. બરાબર? પહેલો આપણે સમજીએ છીએ ધન સહસંબંધ. જ્યારે બે સહસંબંધિત ચલો ની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય ત્યારે તે બે ચલો વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. ધન સહસંબંધ છે એમ કહેવાય. એક જ દિશામાં ફેરફાર થાય ત્યારે ફેરફારો છે એક જ દિશામાં હોય. એક જ દિશા એટલે એક ચલ વધે તો બીજો વધે, એક ચલ ઘટે તો બીજો ઘટે. આ એક જ દિશામાં ફેરફાર કહેવાય. તો એક જ દિશામાં ફેરફાર થતા હોય ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. આવું ક્યાં થાય?
દાખલા તરીકે ઉદાહરણ તો કે વરસાદ અને ઉત્પાદન. તો આમાં એવો ફેરફાર થાય વરસાદ અને ઉત્પાદનમાં. વરસાદ વધે અલબત્ત અમુક હદ સુધી, ઓન એન એવરેજ, બરાબર. વરસાદ વધે તો ઉત્પાદન વધે, વરસાદ ઘટે તો ઉત્પાદન ઘટે, વરસાદ વધે તો ઉત્પાદન વધે, વરસાદ ઘટે તો ઉત્પાદન ઘટે. ફેરફારો એક જ દિશામાં છે. બે ચલો માં થતા ફેરફારો છે એ એક સાથે ચાલ્યા રહે છે, એક સાથે ચાલે હારે હારે. પછી બીજું જુઓ તમે, બીજું ઉદાહરણ આવક અને ખર્ચ. વ્યક્તિની આવક અને ખર્ચ. આવક વધે તો આપણને કંઈક નવું લેવાનું ની ઈચ્છા થાય તો ખર્ચ કરી શકીએ આપણે, તો ખર્ચ વધે. અને આવક ઘટે તો આપણી ઈચ્છા હોય એને આપણે મારી નાખવી પડે, દબાવી દેવી પડે. આપણે ઘણું કલર ટીવી લેવું હોય 42 ઇંચનું, પણ આપણે આવક ઓછી હોય તો લઈ શકતા નથી, એટલે આપણે એ મુલતવી રાખવો પડે પ્રોગ્રામ, બરાબર. તો આવક વધે તો ખર્ચ વધે, આવક ઘટે તો ખર્ચ ઘટે, બરાબર. એવી જ રીતે આવક અને બચત. આવક વધે તો ખર્ચ કર્યા પછી બાકી રહેતી રકમ જેને આપણે બચત તરીકે લઈએ છીએ, તો આવક વધે તો બચત વધે, આવક ઘટે તો બચત ઘટે, બરાબર. આ એના ઉદાહરણો છે. ત્યાર પછી બીજો જે સહસંબંધ છે એનું નામ છે ઋણ સહસંબંધ. બીજો જે સંબંધ છે એનું નામ છે ઋણ સહસંબંધ. તો પેલા વ્યાખ્યા લખી લઈએ, અહીં લખેલી છે. જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. વિરુદ્ધ દિશામાં ફેરફારો થતા હોય, જ્યારે બે ચલની કિંમતોમાં જે ફેરફારો થાય એ વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોવું એટલે શું? તો કે એક ચલની કિંમતમાં વધારો થાય. અહીંયા બે ચલ છે આવી રીતના. એક ચલની કિંમતમાં તમે વધારો કરો તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થતો હોય, અને એક ચલની કિંમતમાં બીજા ચલની કિંમતમાં વધારો કરો તો પહેલા ચલની કિંમતમાં ઘટાડો થતો હોય. તો આ વિરુદ્ધ દિશામાં ફેરફારો કહેવાય. જો આ ફેરફારો વિરુદ્ધ દિશામાં કહેવાય. જો બે વિરુદ્ધ દિશામાં આવે, આમ જો એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય. અહીંથી તમે જો એકમાં વધારો થાય બીજામાં ઘટાડો થાય. આ જે ફેરફારો છે એની દિશા એકબીજાની વિરુદ્ધ છે. એક આમ અમરેલી બાજુ જતો હોય તો બીજો બગસરા બાજુ જાય, એટલે એ વિરુદ્ધ દિશામાં છે. જ્યારે ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ઉદાહરણ તમે જુઓ તો આપણે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈએ છીએ, ખાસ કરીને એથ્લેટિક્સમાં દોડ છે એમાં ભાગ લઈએ છીએ, હે, સાયકલ સ્પર્ધામાં ભાગ લઈએ છીએ. તો એમાં આવું બને છે, જુઓ, દોડમાં અને ઝડપ અને સમય, ઝડપ અને સમય આ બે ચલ રાશિમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશાનો છે. કોઈ પણ વસ્તુમાં લઈ લો, પછી તમે દોડમાં લ્યો, સાયકલ સ્પર્ધામાં લ્યો, બાઇસિકલ સ્પર્ધામાં લ્યો, ફોર વ્હીલ સ્પર્ધામાં લ્યો કે XYZ કોઈ પણ સ્પર્ધામાં લ્યો, ઝડપ અને સમય
કોઈ પણ સ્પર્ધા માટે આપણે જ્યારે નોંધીએ છીએ ત્યારે ઝડપ અને સમય એ બે ચલમાં થતા ફેરફારો, જો તમને સમજાવું છું અહીંયા વિરુદ્ધ દિશામાં કેવી રીતે છે, જો કે તમે ઝડપ છે, ઝડપ અને સમય જે છે એને આપણે આવી રીતે લખીએ છીએ, ઝડપ અને સમય. તો જ્યારે તમે ઝડપમાં વધારો કરશો, આમાં વધારો કરશો તો ઝડપ વધારશો. માનો કે તમે 100 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લીધો છે, તમે ફૂલ સ્પીડે દોડશો અથવા ઝડપ વધારશો અને પહેલેથી, તો સમય કેટલો જોશે? ઓછો જોશે દોડ પૂરી કરવાનો. હે, ઝડપ વધે તો સમય ઓછો જોઈએ. એવા બેની ચાલ જુઓ તમે, પરસ્પર વિરુદ્ધ દિશાની છે. ઝડપમાં વધારો કર્યો એટલે ઝડપની દિશા ઉપરની તરફની છે, તો સમયની દિશા નીચેની તરફની છે, એટલે બેમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં છે. અને સેમ એવી જ રીતે નિરાંતે ટેલતા ચાલશો એટલે કે ઝડપમાં તમે ઘટાડો કરશો તો શું થશે? સમય વધારે જોઈશે, સમય વધારે જોઈશે. તો આ જે ફેરફારો છે એ વિરુદ્ધ દિશાના છે, એટલે એ બે ચલ રાશિઓ ઝડપ અને સમય વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. તો આ બંને સહસંબંધના પ્રકારો આપણે અહીંયા સમજ્યા. હવે પછી નેક્સ્ટ આપણે આગળ વધશું ત્યારે થોડી પ્રવૃત્તિલક્ષી અભ્યાસ છે શરૂ થશે. ત્યાં સુધીમાં આ બધું છે એને થોડુંક 2-4 વખત વાંચી અને તૈયાર કરી લેવાનું છે, સમજવાનું છે. આવા કેટલાક ચલો વચ્ચે ઋણ સંબંધ હોય એવા શોધી કાઢવાના છે અને એનો પૂરતો અભ્યાસ કરવાનો છે. જેમ કરશો, જેમ તમે પ્રેક્ટિકલી સમજવા પ્રયત્ન કરશો એટલું તમને વિશેષ સમજાશે, એટલું તમે પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી શકશો અને એટલા તમે સારા માર્ક લઈ શકશો. એટલે ડે બાય ડે કાયમની દરરોજ તૈયારી છે એ દરેક વિદ્યાર્થીએ કરવાની છે. આમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે એવું લાગે છે. નહીં જોડાયેલા હોય તો તમારે આ વિડીયો જોઈને ઘરે બેસીને જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે કરવું પડશે. એના કરતાં બહેતર રસ્તો એ છે અત્યારેથી મારી સાથે સાથે તમે કામ કરશો તો તમને પણ મજા આવશે ને મને પણ મજા આવશે. પ્રકરણ 1નું પુનરાવર્તન સતત એ રીત પ્રમાણે કર્યા કરવાનું છે. એ તમારું લેસન છે. જ્યાં સુધી પ્રકરણ 2ની સાથે તૈયારી કરવાની અને પ્રકરણ 1નું પુનરાવર્તન કરતું જવાનું છે. આમ કરતા રહેશો તો કોર્સ પૂરો થશે, એની સાથે સાથે તમારી ફૂલ તૈયારી પણ હશે. ગમે ત્યારે પરીક્ષા લઈ શકે બોર્ડ, તો પણ આપણે એના માટે સજ્જ હોઈએ. એવી રીતે સાથે સાથે તૈયારી કરતી રહેવાની છે. અહીંયા આપણો પીરિયડ આપણે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.